નમસ્કાર મિત્રો, હું છું પત્રકાર મેહુલ વેંચિયા। આજે આપણે વાત કરીશું સુઈગામ તાલુકાના પાડણ ગામની અંદર આવેલા અને ગામથી 3 કિલોમીટર દૂર શિવગઢ વિસ્તારની। અહીંયા વર્ષોથી ઠાકોર સમાજના 50થી પણ વધુ પરિવારો અહીંયા વસવાટ કરે છે। અહીંયા માત્ર કાચા ઝૂંપડા અને કાચા છાપરાઓમાં રહે છે। ત્યાં નથી લાઇટ, નથી રોડ રસ્તાઓ કે નથી પીવાનું ચોખ્ખું પાણી। મિત્રો, અત્યારની હાલની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે ખરેખર જોઈને પણ એવું લાગ્યું કે આટલું સંઘર્ષમય જીવન અને અંધકારમય જીવન જીવી રહ્યા છે આ ઠાકોર સમાજના 50 પરિવારો। તો મિત્રો, તમે જોઈ શકો છો, કાચા ઝૂંપડાઓ, છાપરાઓ, લાઇટ વગરનું અંધકારમય જીવન, ગંદુ પાણી, કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, બાળકોનું ભવિષ્ય અંધકારમય, ત્યાં આવેલી શાળા જર્જરિત હાલત, મકાનની કોઈ વ્યવસ્થા નહીં। મિત્રો, તમે જોઈ શકો છો, જેવો મારો આ અહેવાલ। નમસ્કાર, હું છું પત્રકાર મેહુલ વેંચિયા અને રાષ્ટ્રીય નેશનલ ન્યૂઝ ચેનલ રીડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે પાડણ ગામની મુલાકાતે છું અને પાડણ ગામથી 3 કિલોમીટરના અંતરે એક શિવગઢ નામનો વિસ્તાર આવેલો છે। ત્યાં ઠાકોર સમાજના 50થી પણ વધુ પરિવારો રહે છે અને તેમની અત્યારની હાલની પરિસ્થિતિ અને સમસ્યા, તેમની હાલત શું છે તે આપણે જાણીશું। અહીંયાના જે રહેતા પરિવારો સાથે આપણે વાતચીત કરીશું। શું નામ છે તમારું? મારું નામ સેંધાભાઈ। અહીંયાની તમારી પરિસ્થિતિ અને હાલત અને સમસ્યા શું છે હાલમાં? અમારી પરિસ્થિતિ અત્યારે તો હાલમાં એવી છે કે પહેલાં તો રસ્તો નથી, તો વરસાદે તો હેડવાનું થાય તો એક તલાવડી વસે આવે છે, એ ભરલ પડી હોય છે, એટલે અમારે છોકરા ભણાવવા હોય તો છોકરો વરસાદે જતો નથી। પછી હાવે મોદે જાવું હોય ગાડી લઈને તો પણ અમારે અહીંયા ટ્રેક્ટર પાણી પડી અને લાવવું પડે છે, એટલે અમે દવાખાને તેડી જાઉં છું। એટલે રસ્તો હાલમાં નથી, બાકી હોય અમે રહો છો। એટલે અમારે નિશાળ છે, એક નિશાળ છે, પણ છોકરો જાય કહેતો નથી ભણવા। એટલે ઉનાળે જાય, શિયાળે જાય તો જાય ને કંઈ 4-5 છોકરા હોય, બાકી 30થી 35 છોકરા છે અમારે। છોકરો જાય કહેતો નથી, એટલે અમે કેવી રીતે ભણાવો વગર રસ્તે? અહીંયા રહેતા વેરછીભાઈના જણાવ્યા અનુસાર અહીંયા ખૂબ જ પરિસ્થિતિ, આવવા જવા માટે રસ્તો નથી। અને મહત્ત્વની તો વાત એ છે કે આ પાડણ ગામ 90% ભાજપને વોટિંગ કરતો આવ્યું છે, એટલે કે આ ભાજપનો ગઢ ગણાય છે। અને અહીંયા 10 વર્ષ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય રહી ચૂકેલા છે। સૌ પ્રથમ ટર્મથી ગેનીબેન ધારાસભ્ય રહી ચૂકેલા છે અને તેના પછી હાલમાં વર્તમાન ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી પણ જીત્યા છે। એટલે સૌપ્રથમ આપણે વાતચીત કરશું કે અહીંયા ગેનીબેન ઠાકોર ક્યારે આવેલા મુલાકાતે? ગેનીબેન ઠાકોર આવેલ ખરી, જોઈ તપાસ કરીને ત્યાં પણ કોઈ એ વાતનો પ્રશ્ન મળ્યો નથી, બરાબર। હવે અમારે સ્વરૂપજી અહીં આવી અને અમારા આ વિસ્તારનો ચુકાદો કરે। અહીંના પરિવારના જે છે તેઓ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર પણ અહીંયા આવી ચૂકેલા છે, ફક્ત ખાલી અને ઠાલા વચનો આપે છે। દરેક વખતે જ્યારે ધારાસભ્યની ચૂંટણી આવે છે ત્યારે ફક્ત વચનો આપે છે અને વચનો આપીને જતા રહે છે, પણ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી। અને હાલમાં ઠાકોર સમાજમાંથી ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના લોકસભા સાંસદ છે અને હાલના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે। તો તમે એક મીડિયાના માધ્યમથી સ્વરૂપજી ઠાકોરને શું કહેશો? સ્વરૂપજી ઠાકોર સાહેબને અમે અહીં વિનંતી કરો છો કે પહેલો તો અમારે એક રસ્તાની વ્યવસ્થા કરી આલો અને એક લાઇટ,
આ અમારી વ્યવસ્થા કોઈ છે નહીં. મારા કાકો અહીં ડોહો છે એને હોથી અત્યારે 90 વર્ષ પહોંચવા આવ્યા છે, પણ કોઈ અમે લાભ ભાળ્યો નથી. અને તમે આવો અને અમારી તપાસ કરો. અને આ એક નિશાળ અહીં ઊભી છે, એ નિહાળની પણ તપાસ કરો તો અમારે અહીં સહારો મળે. અહીંયાના રહેતા પરિવારનો ઠાકોર સમાજના યુવાનોને વડીલોનું કહેવું છે કે અહીંયા આવવા જવા માટે રસ્તો નથી, લાઇટ કે વીજ લાઇનની કોઈ પણ વ્યવસ્થા નથી. અહીંયા સરકારી શાળા આવેલી છે, મકાન હાલ જર્જરિત હાલતમાં છે અને બાળકો ગામમાં જઈ શકતા નથી અને ચોમાસામાં પણ બહુ તકલીફ પડે છે. તમને કોઈ યોજનાનો મકાન યોજનાનો લાભ મળેલો? અત્યાર સુધી તો કોઈ લાભ મળ્યો નથી, પણ હવે અત્યારે એક આવ્યો છે ઢાળીઓ બનાવવાનું. ખાલી હજી કામ પડ્યું છે, પૈસા બીજા થઈ રહ્યા છે અને હવે બેઠાનો. હવે એ હપ્તો આવે ત્યારે કામ ચાલુ થાય એવું અમને અહીંયા હજુ સુધી કોઈ પણ પ્રકારનો આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. હાલ તમને એમનો અમે લોકેશન બતાવશું, એમનો વિસ્તાર બતાવશું. તમે જોઈ શકો છો કે અહીંયા આવા છાપરા અને કાચા ઝૂંપડાઓમાં રમે છે. તમે જોજો આ કેવી રીતે લોકો રહે છે. જો આવી રીતે લોકો રહે છે અને અહીંયા તમને કોઈ પણ પ્રકારનું ગેસ કનેક્શન પણ દેખાતો નથી. કાચા ચૂલા પર તેઓ રાંધે છે, કાચા છાપરાઓ છે અને પાણી પણ બિલકુલ અહીંયા ચોખ્ખું પીવાનું આવતું નથી. એ લોકો આવી રીતે જીવન જીવે છે. તમે જોઈ શકો છો હાલમાં. જો ઠાકોર સમાજના લોકસભા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર છે, હાલમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે, છતાં પણ ઠાકોર સમાજના લોકોની આવી ખરાબ પરિસ્થિતિ છે. આવા અંધકારમય જીવન જીવી રહ્યા છે. તેમને લાઇટ પાણીની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટ વીજળીની વ્યવસ્થા નથી, આવવા જવા માટે રસ્તો નથી. હવે આપણે એક વડીલ છે જેઓ તેમની સાથે આપણે વાતચીત કરશું. દાદા, શું નામ છે તમારું? વેરશી. વેરજીભાઈ, દાદા તમારી ઉંમર કેટલી? ઉંમર તો 90. તેમની 90 વર્ષની ઉંમર છે. તમને આજ દિવસ સુધી ક્યારે અહીંયા કોઈ પણ સરકારી લાભ મળ્યો છે? ના, નથી મળ્યો. નથી મળ્યો. ના. ઓકે. અહીંયા 80 વર્ષથી પણ 90 વર્ષના દાદા રહે છે. તેઓ કહે છે આજે દિવસ સુધી અમને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ મળ્યો નથી. ગેનીબેન ધારાસભ્ય પદે રહી ચૂકેલા છે, છતાં પણ ઠાકોર સમાજને કોઈ પણ પ્રકારનો લાભ મળ્યો નથી. પછી આવાસ યોજના, મકાન હોય, લાઇટ હોય, પાણી હોય, કોઈ પણ પ્રકારનો એમને લાભ મળ્યો નથી. તમને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ મળ્યો? ના સાહેબ, મને કોઈ લાભ નથી મળ્યો. કોઈ પણ પ્રકારનો લાભ નથી મળ્યો? કોઈ નહીં. ઓકે. અહીંયા ખરેખર ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. લોકો આવી રીતે રહી રહ્યા છે. પીવાનું ગંદુ પાણી છે, લાઇટ નથી, રોડ રસ્તો, બાળકોને જવા માટે ગામમાં શાળાએ જઈ શકતા નથી, ભણી શકતા નથી. એટલે અહીંયાના જે ઠાકોર સમાજના જે પરિવાર છે, જે વડીલ છે, જે યુવાનો છે, તેઓ કહી રહ્યા છે કે હાલના વર્તમાન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોર જીતીને આવ્યા છે. તેમને વિનંતી કરી રહ્યા છે કે અમને રસ્તો બનાવવામાં આવે, લાઇટ કે વીજ લાઇનની વ્યવસ્થા કરવામાં આવે અને ચોખ્ખું પાણી મળે તેનું પણ વ્યવસ્થા કરવામાં આવે. હજુ એક વખત તમે શું કહે છો સ્વરૂપજી ઠાકોર સાહેબને? સબરી સાહેબને અમે વિનંતી કરો છો કે અમારે રસ્તો અને લાઇટ અને પાણી આટલી સગવડ પણ કરી આલો અને નિહાળ બનશે અને એક શિક્ષક લાવો, આટલી અમે વિનંતી કરો છો. અહીંના પરિવારની એક મીડિયાના માધ્યમથી એમની માગણી છે કે અહીંયા જે સરકારી મકાન છે, શાળાનો જે ઓરડો છે તે હાલ જર્જરિત હાલતમાં છે અને તે સરકારી ચોપડે ચાલુ છે. શિક્ષક પણ ચાલુ છે, પગાર પણ ચાલુ છે, પણ અહીંયા બાળકોને કોઈ શિક્ષક ભણાવવા આવતો નથી અને મકાન હાલ જર્જરિત અને ભંગાર હાલતમાં છે. અને બીજું કે આવવા જવા માટે રસ્તો નથી. અને ત્રીજું કે કોઈ પણ વીજળીની વ્યવસ્થા નથી. એટલે લાઇટની વ્યવસ્થા થાય, આવવા જવાના રસ્તાની વ્યવસ્થા થાય અને અહીંયા શાળાનું મકાન બને અને એની વ્યવસ્થા થાય. અને ત્રીજું, ચોથું કે પાણીની વ્યવસ્થા થાય. મિત્રો, તમે જોઈ શકો છો કે એ લોકો અહીંયા જે ઠાકોર સમાજના જે શિવગઢ વિસ્તારમાં રહે છે તે લોકો આવું ગંદુ પાણી પીવે છે. તમે જોઈ શકો છો.
આ અંદર છે અહીંયા લાઈન આવેલી છે પાઇપની, અહીંયા આગળ સંપ બનાવેલો છે પણ કનેક્શન કરેલું નથી. અહીંયા લોકો આવી રીતે આ ખાડામાંથી અંદર જઈને પાણી ભરે છે. વિચાર કરો તમે કે આવું ગંદુ દુર્ગંધ મારતું અંદર પાઇપની અંદર મિક્સ થાય છે તે પાણી પીવે છે. ખરેખર ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અહીંયા સરકારી શાળા આવેલી છે. 25 વર્ષ પહેલાં અહીંયા બનાવવામાં આવી હતી. એ શાળા બતાવું છું. એ આ મકાન છે, જે શાળાનું જે મકાન છે તે અત્યારે હાલ ખંડેર હાલતમાં છે. હું તમને બતાવું પહેલું કે એ મકાન કેવું છે. અહીંયા સરકારી શાળા હતી પહેલાં. તમને બતાવું છું. જો તમે અહીંયા જોઈ શકો છો, આ જો અહીંયા તકતી મારેલી છે. ભારત સરકાર જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાલનપુર સાહિત્યમ સર્વોદય કેન્દ્ર સંચાલિત વોટરશેડ ડેવલપ પ્રોગ્રામ વાવ તાલુકો, જ્યારે પહેલાં વાવ તાલુકો હતો, સને 1999 થી 2000 એ વખતે અહીંયા શાળા બનાવેલી છે અને અત્યારે હાલ સરકારી ચોપડે ચાલુ જ છે. આપણે જો આ બાળકો સાથે આપણે વાતચીત કરશું. શું નામ છે તારું? રાજલ. રાજલ, તું ભણે છે? ક્યાં ધોરણમાં ભણે છે? તીરમ. તો ગામમાં ભણવા જાય કે અહીંયા ગામ. ગામમાં? તો અત્યારે હાલમાં જાય છે ભણવા? ના, સેટું પડે છે. દૂર પડે છે. ઓકે, તો શું કહે છે અહીંયા? અહીંયા નવું બનાવું. અહીંયા આ બાળા એવું કહે છે કે ગામમાં શાળા છે તે દૂર પડે છે અને આ જો આ શાળા અહીંયા બનાવવામાં આવે નવી તો સારું. તો સારું. તો તું ભણે? હોય. તમે બધા ભણો? હોય. તમે જો અહીંયા શાળા ચાલુ કરવામાં આવે તો તમે બધા ભણો કે ના ભણો? ભણો ને બધા. અહીંયાના બાળકો એવું કહે છે કે આ શાળા જો ચાલુ કરે તો અમે અહીંયા ભણવા માગીએ છીએ. અમને ગામમાં શાળા દૂર પડે છે. અહીંયા મકાન બનાવવામાં આવેલું છે સર્વોદય કેન્દ્રનું. તો જો શાળા ચાલુ કરવામાં આવે તો તમે બધા ભણો ને? ભણો કે ના ભણો? તારું નામ શું? તું ભણવા જાય નથી જાતો? જાય ભણો. મિત્રો, અહીંયા બધા બાળકો છે, શાળાના બધા બાળકો છે. અહીંયા એ લોકોનું કહેવું છે કે આ અત્યારે હાલ જર્જરિત હાલતમાં ને ખરાબ તૂટેલું છે, ભંગાર હાલતમાં શાળાનો ઓરડો છે. જો અહીંયા બનાવવામાં આવે તો એ લોકોને અહીંયા 3 કિલોમીટર ચાલીને જવું ન પડે. તો એમને ખૂબ જ સરસ મજાની સુવિધા થઈ જાય. લાઇટ તો છે કે તમે અંધારામાં કેવી રીતે રહો છો લાઇટ વગર? લાઈટ નથી. જમવાનું, ખાવા પીવાનું બધું અંધારામાં? હોય. લાઇટ વગર? અને ડર લાગે કે નહીં અહીંયા લાઇટ વગર અંધારામાં? હોય. વિચાર કરો અહીંયાની પરિસ્થિતિ ખરેખર કેવી છે. લાઇટ વગર અંધારામાં રહેવાનું, અંધારામાં ખાવા પીવાનું, કોઈ પણ પ્રકારનું અહીંયા પ્રકાશ છે નહીં. તો પછી અંધારામાં ખાઓ કે કેવી રીતે તમે જમો ભોજન સાંજે? સાંજે અંધારામાં. વિચાર કરો, ખરેખર આ બહુ જ વિકટ પરિસ્થિતિ છે. લાઇટ, પાણી, વીજળી, રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે. એટલે તમે જોઈને એવું લાગશે કે ખરેખર આટલી ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું, અંધારામાં ખાવું, અંધારામાં જવું, 3 કિલોમીટર અહીંયાથી ગામ દૂર, શિવગઢ કોલોનીમાં કેવી રીતે રહેવું, અહીંયા આજુબાજુ રણ વિસ્તાર. અને ખરેખર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ બાળકો, નાના નાના બાળકો કેવી રીતે રહેતા હશે, કેવી રીતે ખાતા હશે. અને આ બાળકોને ભણવું છે પણ શાળા દૂર પડે છે ગામમાં. ચોમાસામાં આવવા જવામાં રસ્તો નથી એટલે કાદવ કીચડમાં જઈ શકે નહીં. અને શાળા જાય એટલે નામ કમી થઈ જાય. માત્ર 4 મહિના જાય પછી નામ કમી થઈ જાય. અને હાલ અહીંયા જે બાળકો છે તે હું કહી રહ્યા છે કે જો અહીંયા આ જે શાળાનો ઓરડો જર્જરિત હાલમાં છે, ભંગાર હાલતમાં છે, જે નવો બનાવવામાં આવે અને એક શિક્ષક મૂકવામાં આવે તો તેઓનું ભવિષ્ય સુધરી શકે તેમ છે, તેઓ ભણી શકે તેમ છે, તેઓને ભણવું છે, આગળ આવવું છે, પણ તેઓ આવી શકતા નથી. તેમની પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા સરકારી મકાન, શાળાનો હોવા છતાં તેઓ ભણી શકતા નથી. ખરેખર ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને ખરાબ પરિસ્થિતિ છે. પીવાનું ચોખ્ખું પાણી નથી, ભણવા માટે શાળા નથી, સરકારી ઓરડો હોવા છતાં પણ શિક્ષક નથી અને લાઇટ નથી. અંધારામાં રહેવું પડે છે, અંધારામાં ખાવું પડે છે. તો શું કહેશો તમે હવે બીજું કંઈ? બધા પછી જો શાળા બની જાય તો ભણશો ને બધા? હોય. ઓકે.